અવાજ સંભળાય એટલે વાગડના વીરો મારી સામે બેઠા છે અને આજે આ મોમાઈની કૃપાથી સિકોતરની કૃપાથી જે રજનીભાઈના કેળા આજે ગુજરાતમાં જે થયા છે એની જે આવડત એની જે મહેનત અને પાછો પ્રેમ આવડત અને મહેનત વધી જાય ને એટલે મારામાં અભિમાન આવી જાય પણ જે મારામાં અભિમાન ન હોય દાંતની એક કવિતા છે કે એક રંગો નહીં તો રંગ પલટીને આવ્યો એક રંગો નહીં તો રંગ પલટીને આવ્યો તને માનવ ઘડ્યો છે આમ હટીને આવ્યો અને ચીલામાં તો પૈડા ચાલે પૈડાનો ગાડીના પૈડા હોય ને ચીલામાં ચાલે ચીલામાં અને ચીલામાં પૈડા ચાલે તને રાણાનો ચેતક ઘડ્યો છે આમ આડો ફંટીને આવ્યો એટલે જ્યારે દુનિયામાં કઈક અલગ ચીલા પાડ્યા છે ને જગત કાયમ યાદ કરે છે એવી આ ઘરનો પરિવાર આ પરિવારનો જે પ્રેમ ભગત બાબુ જે કહેતા ને કે તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજે તારી કાને કોઈ સંકટ સંભળાવે એને ધીરે ધીરે સાંભળજે અને ઝાપા સુધી તું મૂકવા જાજે તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજે એટલે જે આવકારાની વાત છે એ આ પરિવારના આંગણે આવી મોમાઈ કૃપા જેની કાયમ કૃપા જેની ઉપર રહી છે અને કવિ તો દાન અલંકારી લખે છે ને કે રામ કૃપા એને રોજ દિવાળી આ રંગના તાળા રે રામ કૃપા એને રોજ દિવાળી આ રંગના તાળા ભાઈ મોજ મારે મોજ મારે મોજ મારે રે અને કાલ વિધવાના કાલ જાતી એમાં મોકલ્યો તેરે ગમે એવો કાળવીન પાનો હોય પથ્થર હોય ને આજે આ વાગડ પરિવાર જે મારી સામે બેઠો છે તમારા પરિવાર માટે એક વાત કેવી છે ગમે એવો પથ્થર હોય ને પથ્થર ઘરના ઘા કરો તો એ પથ્થર કોઈ તૂટે નહીં એવો પથ્થર હોય ને પણ કદાચ સમયના સંજોગે એનામાં તિરાડ પડી જાય ને તિરાડ એ પથ્થરમાં કોક નાની એવી તિરાડ પડી જાય ને તો પછી વરસાદ આહાડી વાદળા કાળા ધોબના હિમારે જોકે 10 મોતે રાતી માથે ઉતીરા ધરાર થાતો જીગોરા મોરલા માથે વાહરી મનાડી ઘડી એક ધારા મેઘ રાજા મંડાણા કબાર થાતો બ્રહ રેડા ઇન્દ્ર વાળા પડ તાળા પાણી વાળા હાથે મોઢે વાળા કાળા મંડાણા હીરો આવો બરોબર છે આહાર મહિનો ધરતીના ખોળે મહેમાન થાય તમને વાત કરું પરિવારની વાત આવી કાળમીન પાણો હોય કોઈ રેતી તિરાડમાં ભરાઈ જાય પાણી પણ કોઈ તાકાત નથી પથ્થરને તોડી શકે ચંદન ઉગે વનમે તો આખી હસને લગી વરાય અમારા જંગલમાં એક ચંદનનું ઝાડ ઉગ્યું છે આખા જંગલનો ભાવ વધારી દેશે એની કિંમત વધારી દેશે એનું જંગલ પાછી 10-15 થી કવિ પાછ અમારા જંગલમાં એક વાહડાનું ઝાડું ઉગી ગયું છે તમને અમારી સોસાયટીમાં કોઈ સારો એવો ચંદન રૂપી દીકરો દીકરી હોય ને એમાં તેલ પૂરવાનું ઘી પૂરવાનું કામ તમારું છે એમાં પૂરતા રહેજો અને જો આપણે હગાવાલામાં એવું હોય કે દીકરો દીકરી જન્મે ને એટલે મામા હોય કાકા હોય ફુવા હોય ફૂઈ બધાય આવીને પૂછે કે ઓહો મારો દીકરો જોત ખરા કેવા એના અણહાર એટલે પાછું ફઈ દીકરા બાજુમાં ઉભો એમ કે આ તો છે ને આ રૂબરૂ મારા જેવો લાગે છે નહીં મામી એમ કે નહીં તમારા જેવો નહીં આ થોડાક માણા અણહાર આવે છે એનો વાગડના માણસો છો બનાસકાંઠાની ધરતી માટે તો અમારા તકદી બારોટ લખે છે કે બનાસકાંઠાની ભૂમિકા છે કેવી આ બનાસની ધરતી કેવી છે કે ઉત્તરમાં અંબાજી આસન ધીમાકટ ધરણીધર આ પાલનપુરમાં પાતાળેશ્વર પૂંજાતા પરમેશ્વર અને પાછી રણના કાંઠે કરે રખોપા અમારી આઈ નડેશ્વરીથી નાતો એ સૌથી ન્યારો સૌથી પ્યારો મારો બનાસકાંઠો બનાસની ધરતી કેવી છે થઈ ગઈ પણ એને વર્ણન સારા કવિઓએ કર્યું એનાથી વિશેષતા છે ગોસાઈ સાહેબ અમારા બાપુ બેઠા છે ને બાબાજી બેઠા છે એ બહુ રૂડું ગાશે પણ આ પદ્માનું આજે ગીત પદ્મા આખા ગુજરાતમાં થઈ રહ્યું છે એટલે આપણને એમ કે પદ્મા એટલે શું કઈ ફિલ્મ સ્ટોરી છે સૌરાષ્ટ્રની ધરતીનું ગામડું આગળ ઉપર કરવું પણ થોડો ઘોળ આવે છે એટલે થોડી માં મોમાઈની વંદના કરી લઉં એટલે તો સેન સોંગ સમ વિશાળ
જમાદાર હરે કલાકારની સાથે સારું સાઉન્ડ ન હોય, સારા સાજિંદા ન હોય તો કલાકાર ફેલ જતો હોય. સિયારામ સાઉન્ડ અમારે આખી ફિલ્મને બધા
તમારું મુખ દેખાય તો આમાં અમારી ચોપડી તો હોય નહીં, તમારી ચોપડી જો એટલે બધાની ચોપડી દેખાય જલ્દી ભલા કરી દો ભલાવાળા વાગડવાળા છૂટા ભલા કરતા વાર લાગે તો ઠીક બહુ સારી ભાઈને રજૂઆત છે, સેવા સારી છે કે અહીં નાસ્તાનું પણ આયોજન છે, ચા પાણી નાસ્તો કરી બધા જાજો અને પછી થોડું એકવાર સાહિત્ય તમે સમજી લો પછી નાસ્તો કરી લેશો એટલે આરે અને આને જો ઉપરથી ગાવું હોય તો તમને એમ લાગે કે ભગવતી સાક્ષાત આમ તમને સહાય કરવા આવી હોય. કોઈ એવો મહાન સુરવીર હોય હિન્દુ ધર્મ માટે રાષ્ટ્ર માટે যদি લડવા માટે આવ્યો હોય આજ હું તમે સાલ દોડીએ બાજરા વાળા આગળ બાગ સુકા ભાગતો ગામડામાં હાથ હાથ સપાખરા બહુ ગાધું. મેં કીધું હવે બધા કલાકાર ગાય છે મને કે તોય ગાજો ને એટલે મેં તમને બોલાવ્યા છે એટલે મેં કીધું કેમ મેં બોલાવ્યા મેં કીધું કેમ એટલે કે તમને સપાખરું ગાવા માટે બોલાવ્યા છે પણ મેં કીધું મેં 500 સપાખરા ગાયા મને કે તમે માર માર ન કીધું એટલે એને એમ કે માર માર છે ને એ એક સપાખરું છે બીજું કે એક આમ છે એમાં ઘણા પ્રકાર છે. જેથી કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુને હથિયાર હેઠા મૂકી દીધા અને કૃષ્ણએ કીધું કે આ થોડી વાર તમે કેમેરાવાળા મિત્ર તમે બેસી જાઓ ના તમને વાંધો ન હોય કેમ કે આમાં કેમેરો જેની સામે થાય તો હારા હારાનું ધ્યાન જાય તો તમારું ધ્યાન કેમેરો વસ્તુ જ એટલે કુરુક્ષેત્રના મેદાનમાં જેથી અર્જુને હથિયાર હેઠા મૂકી દીધા
અને કીધું કે હવે મારાથી ન લડાય. કાકા છે, મામા છે, ભાઈ છે, કુટુંબ વાળા છે, મારાથી ન લડાય. કેદી કૃષ્ણ રેઠાણ થાય એટલી તો કેદી કોરવોય કીધું તો સોય નહીં, સોયના નાકા જેટલી નથી દેવાની. અર્જુન તું ભૂલી ગયો? ધીરા ધીરા રે બગાડ કાળ ધીરા ધીરા રે બગાડ કાળ આજ વાગે છે ટેડવા હસતા હિતો એ ઓલ્યા ચાલે ચંદ્ર રે
હનુમાન જો છાંડોમાં મલકા હે માડી અમે તારી રે દયાથી ડગલા તારે મોમાઈ અમે તારી રે દયાથી ડગલા તારે હાજ રાખજે રાખજે શિકોતર યમાણી લાગ હે ભજાવી દાદ મળ્યો. અને વિશેષ એમ છે કે કલાકાર બહુ રૂડો હોય પણ ઓડિયન્સ જો અહીં તો વાત કહેવાની નથી પણ મારે કાંઈ તમને એક કવિત કહેવું છે કે તમે બધાય મન મૂકીને વરસો માવઠું અમને ન ફાવે. તમે ઢીલા થઈ બધા બેહો ને એટલે અમને ખબર ન પડે દૂધ દોણામ જાય છે હેઠું જાય. ભાઈ મારા ફેર દોતી હોય ને મારા ગામમાં ફેર હોય ને એટલે આમ ખમખમાટી બોલતી હોય એ પછી નીચે ન જોવે બારું જાય છે બોખરામ જાય એ અડધી શેડ બારી જતી રહે એ ધરતી માતા પી લે. એટલે તમે બધા મન મૂકીને વરસો આ માવઠું અમને નહીં ફાવે. અમે છીએ ને હેલીના માણસો છીએ જીવ ઝાપટું અમને ન ફાવે. અને કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું. વાહ ગબર ઠાકોર રજુ ઠાકોર અહીંયા વધારી રહ્યા છે અમને તાળીઓથી વધાવો. આવો આવો વાહ ભાઈ વાહ આવો. સરદન ભુવાજી પણ સાથે છે આવો આવો વાહ ભાઈ વાહ. વાહ એટલે બધા આવી રહ્યા છે એકાદ ઘડીમાં થોડું શિવાજીને યાદ કરી લઉં પછી આપણે માહોલ શાંત થયેલે કે જીયા ભમાયું ગેલ ચાંદલો ને તાળ ધીંગ તા ધીંગ તા ધીંગ તા ધીંગ તા સાંભળેલી સિવાય રામ લક્ષ્મણની વાત. કેમ કવિ એમનો કીધું પેટમાં પોટીને સાંભળેલી એને જાનોડીના ગીત એ કીધું હોય તેમ કવિ ન લખી શકે કે પેટમાં પોટીને સાંભળેલી એને બેવફાના ગીત. કે મોટો થઈને બહુ સારો પ્રેમી બને નહીં. ભારતની પરંપરા શું છે ખબર તમને કે અહીંયા માએ એમ દીકરાને કીધું બેટા મોટો થઈ અને બંગલા રૂપિયા કમાતો તારા ભાગમાં છે પણ જેથી ભારત દેશમાંથી આફત આવે ને જેથી આપણા ગામમાંથી આફત આવે ને આપણી સોસાયટીમાંથી આફત આવે ને તેથી બંકડો બેઠો થઈ જવો જોઈએ. તેથી એમ નમાલો ને થઈને ન બેહવો જોઈએ. આ સુરતમાં ઘટના ન બની એક 18 વર્ષની દીકરીનું ગળું કાપીને વયા ગયા તો બધા બધું ફળીને બેઠા હતા. પછી કે અમે અમુક જાતિના માણસો સોસાયટીમાં નથી રહેવા દેતા. પણ એમ નહીં અહીંયા મેઘાણી લાગે શું એ માં કહેતી હતી દીકરાને શિવાજી
છે. અહીં બેઠા તો બધાય નવા જ હતો. મેઘાણીનું આરડું શિવાજી મહારાજ માટે લખે. અહીં મહારાષ્ટ્રમાં જન્મે અને સૌરાષ્ટ્રમાં એની દોરી ખેંચે, એમાં તત્વ પડ્યું હતું. કવિ કહે છે ને કે અમારી કાઠિયાવાડીમાં કોકની ભૂલો પડી ભગવાન, ખાને મારો મહેમાન અને સ્વર્ગ ભૂલાવું સાંભળા. હવે કાઠિયાવાડમાં ભૂલો પડવાનું શું કામ કર્યું? બનાસકાંઠા ભૂલો પડે છો ખટારા ધક્કા મારવે ભગવાનને નહીં. સૌરાષ્ટ્રમાં એમ કે છે કે મોહન થાય મહેમાન, અમુક ઘર એક જ વાર, તો રાતી જાહેર ને જુવાર તને સ્નેહે જમાડું સાંભળાય. ભગવાન અખિલ બ્રહ્માંડના માલિક એની ભગવાન ભૂલો પડ્યો તો બેડી એનું જોડી આપી ગયો તો હજી વીરપુરમાં પડી છે. ભગવાન ગોત્યો નથી મળતો. વિચાર કરો, સત તમારામાં હોવું જોઈએ. એવી રીતે જેમ આવા સુરવીરો થઈ ગયા ને, એમ અમારી વાવની ધરતીમાં લગધીરજી ગોહિલ લખાપીર કરીને સુરવીર થઈ ગયા, જેને ગાયો માટે બલિદાન દીધું. એ જેથી પારણામાં સુધાતા તેથી એની માં ગાય છે સાહેબ. હવે બધા ટ્રેન્ડ છે કે જૂના ગીતો જે કમ્પોઝિશન કરી કરીને તેથી મોટો થાય છે ને, તેથી ભારત માટે આફત આવશે, તેથી તારે મોટો થઈને શું કરવાનો છે? કવિ કહે છે આપણા એક એક ગીત એવા છે તમે એના પ્રાણમાં ઉતરો ને, એક એક દુહો ને એક એક ખરી છે. એટલે ટોચો અને ટાંકણો લઈને જેથી પથ્થર ઉપર ઘા કરે અને પૂછે છે કે પથ્થર બોલ તને શું બનાવું? બોલ તને રામની મૂર્તિ બનાવું, કૃષ્ણની મૂર્તિ બનાવું, મોમાઈની મૂર્તિ બનાવું, આશાપુરાની મૂર્તિ બનાવું, બોલ તને શું બનાવું? તેથી પથ્થર કોઈથી બોલે નહીં. પણ કવિ છે ને, કવિ શબ્દ શક્તિ હિમાલય ડગાવે. કવિની કલમમાં તાકાત એવી હોય છે.
કવિ શબ્દ શક્તિ હિમાલય ડગાવે, અખંડિત પૃથ્વીના ખંડો ધુજાવે. કવિની કલમમાં તાકાત છે એવી કે હરીને બોલાવે તો દોડીને આવે. હા વાહ દોસ્ત. એટલે બધા ભાઈ એમ કે છે ઘરે નો જતા નાસ્તો આવે છે, એટલે બધા નાસ્તાની રાહમાં નહીં, પણ મને વિશ્વાસ છે કે આવું સાહિત્ય હાલતું હોય કોને ઊભું થવાનું કોઈ મન થાય મને કહેજો. કોઈ મજા આવે છે બધાને આંખો જો કરો મને ખબર પડે દૂધ દોણામાં જાય. વાહ કે જગન રાખી મારે નથી રે વાતા ફૂટી ગયે ઘડનારા પ્રભુની મૂર્તિ નો બનાવતો તો કે શું બનાવ કે ઘડવૈયા ઠાકોરજી નથી થાવું. આ કાલે કળિયુગ આવે છે ના ખોટી દુનિયા છે ને, કાલે ખોટી સોગનું ખાશે કે હું તમારું આ કામ ન કરું, મને આ ભગવાનની સોગન, મને ફલાણા ભગવાનની સોગન. આ દોરંગી દુનિયા છે, મતલબની છે યાર દુનિયા. પૈસા હોય તો પોતાની, બાકી વિપત ટાણે સગો ભાઈ પણ અહીં બાઈ નથી જાણતો રોતાની. અને આ વિશ્વાસ જ મારે છે, વિશ્વાસને. જો તમારો જેના ઉપર વિશ્વાસ હોય ને ઈ તમને ગદ્દારી કરે. તમારો ઘરનો હોય ને, તમારી પથારી ક્યાં છે એ તમારા ઘરવાળાને ખબર હોય. અહીં વિશ્વાસ જ મારે છે, વિશ્વાસને. એવો ત્રાસ છે કોઈનો આ જગતમાં, હેરાન થશો જો કરશો વિશ્વાસ કોઈનો. અને તમારે વિશ્વાસ કરવો છે ને, વિશ્વાસ કરવો હોય તો એક વિષમભરનો જે બેઠો જગનો બેલી છે, બાકી સગળું ખોટું જેની પાછળ આ દુનિયા ગેલી છે. વિશ્વાસ કરવો હોય તો ભગવાન સદા શિવ ઉપર કરો, કાલિયા ઠાકર ઉપર, કૃષ્ણ ઉપર વિશ્વાસ કરો સાહેબ. એ ઠાકર યમને મેર માથેલી તું છો એ કરલો મેરી. આ કાલા ઘેલા યમે તારા કેવાણા જપીએ તારો જા. એટલા વાગડના એક એક ગામમાં પાળ્યા છે. ગીડી ગામમાં જુઓ, બાલાસરમાં જુઓ, ભીમાસરમાં જુઓ, ગામમાં ડેલીએ પાળ્યા છે. પાળ્યો એટલે ગાયો માટે, બેન દીકરી માટે, ધર્મ માટે જે કામ આવી જાય ને ખાભી થઈ, જેને ધર્મ માટે ધીંગાણું કર્યું એને સાહેબ. ત્યારે મને એમ થયું કે આ વાગડના માણસો તો કોકના માટે જીવે છે, પોતાના માટે કોઈ દી કઈ કર્યું જ નથી સાહેબ, કોઈ દી કર્યું નથી. મારે એવો પાળ્યો થઈ પૂજાવું છે. કરનારા ઠાકોરજી નથી થાવું. શું કામે કે આજ પૂછું તું ને પાળ્યા રે મારા જગના તેરી વાત. કેમ
સાંભળ્યું પણ ઓખાની ધરતીમાં એકલા બે બાવળિયા થઈ ગયા. જોધો માને કે મૂળું માને મોરા અમલદારે દીધી મૂળું માને કે કોળામાં ઉભા રાખી કીધું એકવાર આમ શરાબ સેલિંગ કરી તને મૂકી દઉં બધાય ગુંડા માથે છોડી દે. એદી મૂળું માને કે જોધા માને કે કૃષ્ણ પરમાત્માના ઉપાસક એદી એટલી વાર કીધી હતી કે મૂળું મૂછે હાથ દરવારે કીધું તબા. કૃષ્ણએ મને બે ના વાહ વાહ બધાય વાહ ભાઈ વાહ વાહ નાસ્તાની ફરમાઈ છે બધે નાસ્તો કરીને જાજો એટલે વાહ નાસ્તો કરીને બેહજો જાજો ની એટલી મજા આવશે. વિનંતી કરી દઉં કે ભાઈ બધા એક એક ભજન જ ગાજો, એક એક ગીત ગાજો, બરોબર? હા, એક એક બે ગાઓ, એક એક માં સારું ના લાગે, બે ગાઓ, બે ગાઓ, ત્રીજું ના ગાતા. પ્રેમથી હાથ જોડી વિનંતી, કારણ કે રજનીભાઈ નો પ્રેમ એવો છે ને કે બધા કલાકારો ઘણા આવ્યા છે. હા બીજી વાત એવી છે કે અમારે હવે આ વગાડવા વાળાની બધા છે ને પાછા સવાર પાછો પ્રોગ્રામ છે અને છેક અમદાવાદ થી બી આગળ જવાનું, બરોબર? એટલે બધાનો વારો આવે, એમનો સવાર વાળાનો વારો આવી જાય. હા, સવારે જેનો પ્રોગ્રામ છે એ ટેન્શનમાં ના આવે કે હજુ કલાકારો પહોંચ્યા નથી. એટલે પ્રેમથી ભાવથી જેમને સાંભળવા એ જીવનનો લાવો છે એવા દેશી ઢોલની અંદર જે ધૂમ મચાવશે હવે અમારા
સમીરભાઈ બારોટ પણ અહીંયા આવ્યા છે દેશી ઢોલ હે ને? હા હા એ બેસાડશું પણ જેમને સાંભળવા જીવનનો લાવો છે એવા અર્જુનભાઈ ઠાકોર અહીંયા આવ્યા છે. આપણે અર્જુનજી ઠાકોરને આપણે અને ગબ્બરભાઈ ઠાકોર બંને ભાઈઓને વિનંતી કરીએ કે એમને મોજ આવે એવા અહીંથી ગીતો ભજનો એમને જે મજા આવે એથી રજૂ કરે. એકવાર જોરદાર તાલના ગડગડાટથી આપણે બધા બંને ભાઈઓને વધાવીએ. તાલી પાડો, તાલી પાડતા રહેજો. તાલી પાડો એટલે ખબર પડે દૂધ દોણા મજા જાય. એક જગ્યાએ મેં કીધું તાલી પાડો, તાલી પાડો, જણો વચ્ચેથી ઊભો છો કે કોઈ તાલી નહીં પાડે. મેં કીધું કેમ? મને કે ટેવ પડી જાય તો. હવે આમાં ટેવ ના પડે પણ ભાઈ અર્જુનભાઈ અને ગબ્બરજી ઠાકોરને આપણે વિનંતી કરીએ એમને મોજ આવે એવા અહીંથી ગીતો રજૂ કરે.